વાપીમાં અમારી જનસભા હતી. ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે વાપીમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ ગોપાલભાઈ, ચેતરભાઈ, સંગઠન મહામંત્રી મનોજભાઈ સહિત આગેવાનોએ આજે સભાને સંબોધન કરી છે. વાપીમાં ખૂબ બધી સમસ્યાઓ છે. વાપીમાં બ્રિજ નથી બની રહી. વાપીમાં એર પોલ્યુશન છે, પાણી પોલ્યુશન છે. વાપીમાં અત્યારે ભાજપ છે એ દીકરાઓને મારી નાખવા સુધીના પ્લાન કરી રહી છે પોલ્યુશન. તમે વિચાર કરો, વાપીમાં અત્યારે મેં સાંભળ્યું છે ઘણા દંપતીઓ મને મળવા આવ્યા છે, સંતાન પ્રાપ્તિ નથી થતી. એટલી હદે પોલ્યુશન છે. એ પોલ્યુશન શું કામ છે વાપીમાં? એ એટલા માટે છે કે ભાજપના નેતાઓ વાપીમાં જે ઉદ્યોગપતિઓ છે એના પાસેથી સેંકડો કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટીમાં પણ નકાવડાવે છે અને પછી એવું કહે છે કે તમારે જેટલું લૂંટવું એટલું લૂંટો. એટલે કંપનીઓ છે એ ફંડ ભાજપને આપે, હપ્તા અધિકારીઓને આપે, પછી કંપનીઓ વાળા પાસે કઈ વધતું નથી. એટલે એ શું કરે છે? પાણીનો, એર પોલ્યુશનનો બેફામપણે કરે છે. મેં સાંભળ્યું છે ઘણી કંપનીઓ પોતાની જ કંપનીઓમાં બોર નાખીને દમણગંગામાં પાણી છોડે છે. અહીં દમણગંગાની હાલત બહુ ખરાબ છે. આસપાસના વિસ્તારોની હાલત ખૂબ ખરાબ છે. સાથે સાથે અહીં 11 ગામોમાં જે ગામો છે અનુસૂચિત 5 માં આવે છે એ ગામોને ખતમ કરવા માટે ભાજપે અને એના મંત્રી અને એના ધારાસભ્ય અને સાંસદે પ્લાન કરી નાખ્યો અને 11 ગામને વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરે છે. સરપંચો મનાઈ કરે છે, સરપંચો ઠરાવ કરે છે, સરપંચો રજૂઆત કરે, કોઈ માનતું નથી. અંગ્રેજોની જેમ તમે એની જમીન જે 40% તમારે કપાત કરવી છે, હજારો કરોડની એ જમીન થાય, એ મેળવવા માટે તેને ભાજપ આ કરે છે. આ પેલા ચલા અને મને લાગે છે કે ચણોદ વર્ષો પહેલા એ મહાનગરપાલિકામાં આવ્યા છે, હું ભૂલતો ન હોઉં. શું સુવિધા મળી ભાઈ? શું સુવિધા મળી? તમે ટેક્સ વધારે નાખ્યો, આજે પણ ટેન્કરથી વાપીમાં પાણી મળે છે. તમે રોડ રસ્તા આપીને ધૂળની ડમરીઓ ચડે છે. વાપીમાં એર પોલ્યુશન ને પાણીનો પોલ્યુશન છે. અને સાથે સાથે આ ગામોમાં પણ 11 ગામોમાં તમે 11 ગામોની જમીન ખેડૂતોની જે છે, ગરીબોની છે, આદિવાસી સમાજની જમીનો છે એ છીનવવા માટે પ્રયાસ કર્યો છે. અને એટલા માટે તમે શું કર્યું છે? આ જમીન 40% કપાત એટલે એમને વધે જ નહીં અને એનાથી પણ વધુ હાલતે કે એના ઉપર વધારે ઘરવેરો નાખશે, એના ઉપર વધારે બોજો નાખશે અને સુવિધાના નામે મીંડું. તમે સુવિધા તો ક્યાં આપી છે? અત્યારે મહાનગરપાલિકામાં સુવિધા નથી. વાપીનું એટલું બજેટ છે, ક્યાં જાય છે? 44 માંથી મને લાગે 43 સીટ ભાજપ જીતે, ધારાસભ્ય ભાજપના, મંત્રી ભાજપના, સરકાર ભાજપની, સાંસદ ભાજપનો, કેન્દ્ર સરકાર ભાજપની. અને અહીંયા વાપીમાં જુઓ તો વાપીના લોકોને મળતા ઉપર છોડી દીધા છે. મારે ગુજરાતની વાપીની જનતાને આસપાસના ગામોની જનતાને વિનંતી કરવી છે કે તમારા આત્માને જગાડો. ભાજપ વાળા તમને જીવવા નહીં દે. હવે ભાજપ વાળા તમારું બધું લૂંટી લેવા માંગે છે અને એટલા માટે આજે મેં જનસભાને સંબોધન કરી છે અને અમે લોકોને અપીલ કરી છે કે હવે આર પારની લડાઈ છે. અમે તો સામાન્ય પ્રજા છીએ, સામાન્ય જનતામાંથી આવીએ છીએ. અમે લડીશું, અમે જેલ જશું, લાઠી ખાશું, ગોળી ખાશું, પણ પ્રજાએ સાથ તો આપવો પડશે. એ અપીલ માટે આજે આવ્યા. 2027 નો શું પ્લાન? અમે આ તૈયારીઓ બધી 2027 ની જ કરી રહ્યા છીએ. વાપી ખાતે પણ અમારું પ્લાનિંગ છે. વાપી મહાનગરપાલિકા પહેલા જે ચૂંટણી આવે છે એમાં પણ અમે મજબૂતાઈથી બધા ઉમેદવારો ઉભા રાખીશું. એના માટેની પ્રોસેસ અત્યારથી ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા 2027માં પણ હું અપીલ કરું છું ઉદ્યોગપતિઓને પણ કે તમે જે શોષણ કરો છો એ શોષણ બંધ કરી દો. વાપી પારડી જે સીટ છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને પારડીમાં પણ જો ધારાસભ્ય અમારો બનશે અને આગામી સમયમાં વલસાડમાં સાંસદ બનશે તો એટલી ખાતરી આપું છું કે જે ફંડ તમારી પાસેથી બળજબરીપૂર્વક ઉઘરાવે છે અમે ઉઘરાવીશું નહીં. એટલે તમે પણ એર પોલ્યુશન ઓછું કરશો, પાણી પોલ્યુશન ઓછું કરશો. એટલે સાથે મળીને અને જે મજૂરો છે, શ્રમિકો છે, એને આપણે ન્યાય અપાવીશું, આનો વિકાસ કરીશું. એટલે વાપીમાં પણ અમે આગામી સમયમાં ડોર ટુ ડોર કેમ્પેન કરવાના છીએ. મહાનગરપાલિકાની ચૂંટણીના ભાગરૂપે, વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે, વિસાવદર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે આવેલી ચૂંટણીઓ છે. અમારો 2027 નો ટાર્ગેટ છે ને એના ભાગરૂપે અત્યારે અમે લગભગ 13,000 નાની મોટી મીટિંગો કરી છે મોહલ્લા અને ગામડાઓમાં. આગામી 2 મહિનામાં 20,000 સુધી પહોંચાડીશું અને 182 વિધાનસભાઓમાં અત્યારે અમારું કેમ્પેન ચાલુ છે. અંદાજે 2027 જો સરકાર બનશે તો કેટલી બેઠકો આવશે અને ભારી બહુમત સાથે આજે સરકાર બનશે આમ આદમી પાર્ટીની. મને પૂરો વિશ્વાસ છે, કારણ કે અમે માત્ર નિમિત્ત બનવાના છે. આ વખતે પ્રજા ચૂંટણી લડવાની છે. ભાજપની સિસ્ટમનો ભોગ બનેલા લોકો ચૂંટણી લડવાના છે.
આજે જે લોકો ભાજપનો અત્યાચારનો ભોગ બને છે એ ચૂંટણી લડવાના છે. અને મિશન તમે કહો છો, મિશન અમારું એ છે કે ગુજરાતના દરેક નાગરિકને રોજગારી મળે, એને શોષણ ન થાય, ઉદ્યોગપતિઓ પાસેથી ફંડના નામે લૂંટ ના ચલાવાય, એ જ ઉદ્યોગપતિઓ એના જ કર્મચારીને વધારે પગાર આપે અને શુદ્ધ વ્યવસ્થા થાય. આજે વિવિધ કાર્ડો લેવાના હોય, રાશન લેવાનું હોય તો લાઈનોમાં ઊભું પડે છે. અમારી સરકાર આવશે એટલે રાશન છે એના ઘરે પહોંચતું કરાશે. અમારી સરકાર આવશે એટલે એમણે જે કાર્ડ છે, દાખલાઓ છે, એ સરકારી કર્મચારીઓને ઘરે આપી જશે. કોઈએ સરકારી કચેરીમાં જવાની નહીં હશે. આરટીઓના લાયસન્સો પણ હું એમ કહું છું તમારા ઘરે પહોંચશે. આવી વ્યવસ્થા, સુદૃઢ વ્યવસ્થા માટેના આપણે સપને સેવ્યા છીએ. તમામ વર્ગને, દલિતો, આદિવાસીઓ, ગરીબો, વંચિતો, શોષિતો, મજૂરો, શ્રમિકો, એનું ઉત્થાન થાય, એ મધ્યમ વર્ગમાં આવે, એની સરકાર બને એવી અમારું લક્ષ્ય છે. SIR ની મતદાર યાદી વિશે શું કહું? SIR માં અત્યારે 73,73,000 મતદાર કમી થઈ છે. એના માટે અમે લગભગ 20,000 લોકોની ટીમ બનાવી છે BLOની. અને એ જે લોકો જે મતદાન કપાણા છે એ માટે અત્યારે અમારી ટીમો એના ઉપર કામ કરી રહી છે. જો અહીંયા ગડબડ હશે અથવા તો કંઈ ભાજપે ગડબડ કરવાની કોશિશ કરી હશે તો અમે આ મતદાર યાદીમાં જે વાંધા છે એ ઉઠાવીશું અને લોકોના મતદાર યાદીમાં નામ કમી થયા છે સાચા લોકોના એને ઉમેરાવીશું.